હલો, હાય, હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. ચાલો જાણીએ વિદેશના સમાચાર. બિલાવલ ભુટ્ટોની બહેન આસિફાની રાજકારણમાં એન્ટ્રી. પિતા જરદારીની બેઠક પરથી ચૂંટણી લડશે. કેનેડામાં પત્નીની ચાકુના ઘા ઝીકી હત્યા કરનાર ભારતીય પતિ જગપ્રીત સિંહની ધરપકડ. બલ્ગેરિયાના પ્રમુખ અને વિદેશ મંત્રીએ ચાંચિયાઓના સકંજામાંથી જહાજ છોડાવનાર ભારતીય નેવીનો આભાર માન્યો. ગાઝાની શિફા હોસ્પિટલની અંદર હમાસ અને ઇઝરાયેલની સેના વચ્ચે ફાયરિંગ. હમાસના ટોચના કમાન્ડરનું મોત. ચાલો જાણીએ ભારતના સમાચાર. દિલ્હીમાં રાજ ઠાકરે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. એનડીએમાં જોડાઈ શકે છે એમએનએસ. એમપીના કોટામાં નીટની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીનું અપહરણ. હાથ પગ અને મોં બાંધેલા ફોટા પિતાને મોકલી 30 લાખની ખંડણી મંગાઈ. પતંજલિ આયુર્વેદિકની ખોટા દાવા કરતી જાહેરાતોના મામલે હાજર થવા સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને નોટિસ ફટકારી. દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં દિલ્હી ફરી નંબર 1. દિલ્હીની હવા સૌથી ઝેરીલી. ચાલો જાણીએ ગુજરાતના સમાચાર. CR પાટીલ સાથે મીટિંગ કર્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચી લીધું. સુરતના સિંગણાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીએ આપઘાત કર્યો. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કરતા ભાજપમાં ભડકો. આજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવાર બદલાય તેવી ચર્ચા. માર્ચ મહિનાના અંતમાં ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠે તેવી હવામાન વિભાગની આગાહી. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.